નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, શરૂઆતમાં જાણીએ પોળના ધાબાઓના ભાડામાં તોતિંગ વધારો। આ વિશે વિસ્તારથી જાણીએ તો કોઈ પણ અમદાવાદીને પૂછો કે ઉત્તરાયણ કરવાની મજા ક્યાંથી આવે એટલે તે તુરંત અમદાવાદની પોળોનું નામ લેશે। આ વખતે પણ પતંગ ચગાવવા માટે અમદાવાદની પોળના ધાબાઓના ભાડામાં તોતિંગ વધારો થયો છે। આ વખતે 15 થી 25,000 રૂપિયા સુધી ભાડું બોલાઈ રહ્યું છે। પહેલાં આ ભાડું 5 થી 10,000 રૂપિયા હતું। વર્ષોથી આ પોળમાં શહેરના તેમજ બહારના લોકો ખાસ ભાડે ધાબા રાખીને પતંગ ચગાવવાની મજા લેતા આવ્યા છે। ત્યારબાદ જાણીએ મિત્રો, રાણકી વાવ ખાતે નવું આકર્ષણ ઉમેરાશે। આ વિશે વધુ જાણીએ તો પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે। પાટણની રાણકી વાવ ખાતે ટૂંક સમયમાં 3D પ્રોજેક્ટ પર કામ હાથ ધરવામાં આવશે। મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ શો પણ શરૂ થશે। ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત 19 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે। પ્રોજેક્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। આ ઐતિહાસિક રાણકી વાવનો 900 વર્ષ જૂનો ઇતિહાસ છે। અહીંના સ્તંભો તેમજ દિવાલો પર આકર્ષક કલાકૃતિઓ કોતરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફ્લાયઓવર બ્રિજ 2 દિવસ ટુ વ્હીલરો માટે બંધ। આ વિશે વિસ્તારથી જાણીએ તો મકર સંક્રાંતિના પર્વને લઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે। તારીખ 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ રહેશે। દોરીના કારણે ગળું કપાઈ જવાની બનતી ઘટનાઓને લઈ આ નિર્ણય લેવાયો છે। સુરત પોલીસે આ માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો વાહન ચોર ટોળકી ઝડપી પાડતી પોલીસ। આ વિશે વધુ જાણીએ તો પોતાના મોજ શોખ પૂરા કરવા તેમજ અન્ય ઈચ્છાઓ પૂરી કરવા માટે વાહન ચોરો આજે સક્રિય બન્યા છે। અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7 હેઠળના પોલીસ અધિકારીઓ અને તેમની ટીમે વાહન ચોરીને અંજામ આપતા 3 વાહન ચોરોને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી 4 ટુ વ્હીલર પણ મળી આવ્યા છે। પોલીસને અન્ય વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કુપોષિત બાળકો માટે આ સુવિધા ઉપલબ્ધ। આ વિશે વિસ્તારથી જાણીએ તો હાલ દેશમાં કુપોષિત બાળકોની સંખ્યાને ધ્યાનમાં લઈને બાળકો માટે 6 પ્રકારના ચોકલેટ બાર તૈયાર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશના ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજીએ કુપોષિત બાળકો માટે 6 પ્રકારના ચોકલેટ બાર તૈયાર કરાયા છે। સંસ્થાએ કહ્યું કે 2 થી 5 વર્ષના કુપોષિત બાળકોને રોજ આ બાર આપવામાં આવે તો તેમને સ્વસ્થ બનાવવા માટે મદદરૂપ થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 22 તારીખે હીરા બજાર રહેશે બંધ। આ વિશે વધુ જાણીએ તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે। આગામી 22મી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મમતાએ સાધુઓ પર કરાયો હુમલો। આ વિશે વધુ જાણીએ તો ગંગાસાગર જઈ રહેલા યુપીના 3 સાધુઓને બંગાળમાં છોકરીઓની છેડતીના આરોપમાં માર મારવામાં આવ્યો હતો। વિડીયો વાયરલ થયા બાદ રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે મમતા બેનર્જીને કોઈએ મુમતાઝ ખાન નામ આપ્યું હતું। રામનવમી અને ધાર્મિક સરઘસ પર હુમલો કરવામાં આવ્યો હતો। ભગવો રંગ જોઈને મમતા બેનર્જી ગુસ્સે થઈ જાય છે અને તેથી જ તેઓ આ હુમલાઓ કરાવે છે। આ ઘટના નિંદનીય છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 61,000 ડેલિગેટ સમિટમાં જોડાયા। આ વિશે વધુ જાણીએ તો 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 140 જેટલા દેશોના 61,000 કરતાં વધુ ડેલિગેટ સહભાગી થયા હતા। જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે 2024ની વિક્રમી ગ્લોબલ સમિટમાં 2,862 જેટલી B2B અને 1,368 જેટલી B2G મિટિંગનું આયોજન થયું હતું। આ સમિટમાં ઉપસ્થિત રહેલા 19 રાજ્યોના પ્રતિનિધિઓ પૈકી 13 રાજ્યોએ અલગ અલગ 6 સેમિનાર યોજી તેમના રાજ્યોમાં મૂડીરોકાણની તકો અંગે માર્ગદર્શન આપ્યું છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો સીએમ કેજરીવાલને ઈડીનું 4થું સમન્સ। આ વિશે વધુ જાણીએ તો દિલ્હી શરાબકાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી। કેજરીવાલને ઈડી દ્વારા ફરી એકવાર પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે। કેજરીવાલને મળેલું આ 4થું સમન્સ છે। આ પહેલાં તેમને 3 સમન્સ જારી કરવામાં આવ્યા છે અને તેઓ એક પણ વાર એજન્સી સમક્ષ હાજર થયા નથી। અરવિંદ કેજરીવાલે અત્યાર સુધી મળેલા 3 સમન્સની અવગણના કરી છે અને આરોપ લગાવ્યો છે કે ઈડીની નોટિસ ગેરકાયદેસર છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શું તમે જાણો છો ભારત પાસે છે વિશ્વની પ્રથમ હોસ્પિટલ ટ્રેન। આ અંગે વધુ જાણીએ તો ભારતીય રેલવે પાસે વિશ્વની પ્રથમ હોસ્પિટલ ટ્રેન છે। વર્ષ 1991માં શરૂ થયેલી લાઇફલાઇન એક્સપ્રેસે સમગ્ર દેશમાં પ્રવાસ કર્યો છે। આ ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સુવિધા પહોંચાડવાનો છે। આ ટ્રેનમાં મોટી બીમારીની સારવારની સુવિધાઓ સાથે 2 આધુનિક ઓપરેશન થિયેટર છે। 7 કોચવાળી આ હોસ્પિટલ ટ્રેન ભારતીય રેલવેના સહયોગથી ઇમ્પેક્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇઝરાયલ કહે છે કે આતંકવાદીઓને છોડીશું નહીં।
આ અંગે વધુ જાણીએ તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દક્ષિણ આફ્રિકા દ્વારા દાખલ કરાયેલા કેસની તપાસ કરી રહી છે, જેમાં આરોપ છે કે ઇઝરાયલ સરકાર ગાઝામાં યુદ્ધ અપરાધ કરી રહી છે। ત્યારે ઇઝરાયેલે જોરદાર દલીલો કરી હતી, કહ્યું કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઇઝરાયેલમાં નરસંહાર કર્યો હતો, ઘણાને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે। અમે ગાઝામાં જે યુદ્ધ લડી રહ્યા છીએ તે હવે અમારા લોકોના કાયદાકીય રક્ષણ હેઠળ આવે છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો અગ્નિવીરોની ભરતી કરાશે। આ અંગે વિસ્તારથી જાણીએ તો આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું કે સૈન્યમાં ઓપ્ટિમાઇઝેશનની પ્રક્રિયાથી જવાનોની સંખ્યા 1 લાખ જેટલી ઘટશે। હાલમાં પ્રાણીઓ મારફત પરિવહનની જગ્યાએ લોજિસ્ટિક ડ્રોન, ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી ફૂડ ઇન્સ્પેક્શન લેબમાં ઘટાડો થશે। સરકારે સૈન્યના આધુનિકરણ અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે, આથી સૈન્યમાં જવાનોની ઘટતી સંખ્યાઓની ભરપાઈ કરવા અગ્નિવીરોની ભરતી કરાશે। ત્યારબાદ જાણીએ વિચિત્ર કિસ્સો। 73 વર્ષની માતા જેના પેટમાં 35 વર્ષથી હતું બાળક। આ અંગે વધુ જાણીએ તો કુદરતમાં અનેક વિચિત્ર ઘટનાઓ બને છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો લંડનથી જાણવા મળ્યો છે। 2016ની ઘટના હવે પ્રકાશમાં આવી છે। 73 વર્ષની એક મહિલા પેટ દુખાવાની સમસ્યા લઈને હોસ્પિટલ ગઈ હતી। અહીં તેનું અલ્ટ્રાસાઉન્ડ કરતાં જાણવા મળ્યું કે તે 35 વર્ષ પહેલાં પ્રેગ્નેન્ટ થઈ હતી। 7 મહિના બાદ બાળક વિકસ્યું નહીં અને તે પેટમાં જ રહ્યું। તે સમયે બાળક 2 કિલોનું હતું। ડૉક્ટર્સે જણાવ્યું કે આ ખૂબ જ દુર્લભ કેસ છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો કૂવામાંથી મળ્યા 3 મૃતદેહ। આ વિશે વધુ જાણીએ તો અમરેલીના લાલાવદર ગામમાં એક કૂવામાંથી 3 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે। મળતી માહિતી મુજબ મૃતકોમાં ભાઈ, બહેન અને ભાભી સામેલ છે। તેઓ ગામની સીમમાં આવેલી એક વાડીમાં ખેતમજૂરી કરતા હતા। તેઓ 2 દિવસ પહેલાં કૂવામાં કૂદ્યા હતા। ગઈકાલે ફાયર ટીમે મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા। અમરેલીના સાંસદ પણ અહીં આવ્યા હતા। હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે। આ મોત છે કે આત્મહત્યા તે સામે આવ્યું નથી। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન અંગે સીએમ હિમંતા બિસ્વા શર્માનું નિવેદન। આ અંગે વિસ્તારથી જાણીએ તો આસામના સીએમ અને બીજેપી નેતા હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન સીટની વહેંચણી કરે કે ના કરે તેનાથી અમને શું ફરક પડે છે। અમારે તો ચૂંટણી લડવી અને જીતવી છે। તેમને જે કરવું હોય તે કરવા દો। આસામમાં વસ્તી માટે બનાવેલા નવા નિયમો અંગે તેમણે કહ્યું કે આસામમાં તેમની કલ્યાણ યોજનાઓમાં વર્ગો હશે। આ ઘણી યોજનાઓ ફક્ત તે જ લોકોને મળશે જેઓ એક વસ્તીના નિયમોનું પાલન કરશે। ત્યારબાદ જાણીએ નમો નવ મતદાતા અભિયાનનો પ્રારંભ। આ અંગે વધુ જાણીએ તો ભાજપે ગઈકાલથી નમો નવ મતદાતા અભિયાન શરૂ કર્યું છે। લોકસભાની ચૂંટણી પહેલાં યુવાઓ અને ખાસ કરીને પ્રથમ વખત મત આપવા જઈ રહેલા મતદાતાઓને આકર્ષવા માટે આ અભિયાન શરૂ કરાયું છે। 24 જાન્યુઆરીએ પીએમ મોદી આ અભિયાન અંતર્ગત 50 લાખ પ્રથમ વખત મત આપવા જઈ રહેલા યુવાનોને સંબોધન કરશે। દેશભરમાં 50,000 સ્થાનો પર આ પ્રકારે સંમેલન યોજાશે। દિલ્હી ખાતે એક સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જોડાયા હતા। તો મિત્રો આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ। આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે। તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ, આવજો।